શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન તારીખ 29 ઓક્ટોબર બુધવાર એટલે દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ઉકાઈમાં શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ભક્તિ ભાવથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી જલારામ બાપાની યાત્રામાં સર્વ ભક્તો ભેગા થયા અને નાચતા ગાતા સર્વ ભક્તો એક સાથે મળી ભવ્ય પાલકી યાત્રા કરવામાં આવી, જેમાં સર્વે ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ઉકાઈ સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને આશરે 4000 જેટલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ સંગીતના સ્વરો વચ્ચે જલારામ બાપાની જયના નારા ગુંજતા રહ્યા। ઉકાઈ ખાતે શ્રી જલારામ જયંતિ દિવસ ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા માટે ઉકાઈ પોલીસ વિભાગ સાથે જીઆરડી હોમગાર્ડ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભક્તો એકતા, સેવા અને સમર્પણનો સંદેશ આપતા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરી। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી। સૌને ઉકાઈના અમારા વિનોદભાઈ મહારાજ અને ઉકાઈના નગરજનો વતી સૌને અમારા જય જલારામ। ઉકાઈ ડેમ 500 કોટર સ્થિત આ જલારામ ભવ્ય જલારામ મંદિરમાં પાછલા 30 વર્ષથી લગાતાર મહાપ્રસાદીનું આયોજન થતું આવે છે તથા દર ગુરુવારે આ મંદિરે ભિક્ષુક ભોજન પણ નિયમિત પ્રમાણે થતું આવે છે। ઉકાઈના નગરજનો તથા આસપાસના દરેક ગામોના નગરજનો આ મહાપ્રસાદીનો ભવ્ય લાભ લે છે, એમનું સેવા કાર્ય અહીં આપે છે અને ખૂબ ભગવાનની ભક્તિમાં લીન થઈ આનંદમય દિવસ પસાર કરે છે। આ ભવ્ય મહાપ્રસાદીના કાર્યમાં જેમણે પણ પરોક્ષ પ્રત્યક્ષ સહયોગ આપ્યો છે એમનો હું અમારા વિનોદભાઈ મહારાજ જલારામ મંદિરના મહારાજ વતી એમનો હું આભાર પ્રકટ કરું છું। આ રીતે જ ભગવાનના કાર્યમાં સૌ સાથ સહકાર આપતા રહેશો એવી મારી નમ્ર નિવેદન છે। અમે અહીં અમારા સમગ્ર જલારામ ટ્રસ્ટના મિત્રો બધા અહીં ઉપસ્થિત છે, એમના વતી હું ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભગવાનની સેવા કાર્ય અને આ કાર્યને આગળ ધપાવતા રહેજો એવી બાપા જલારામને અમારી નમ્ર પ્રાર્થના છે। જય જલારામ, જય જલારામ।